તો ભાઈ સવારની વહેલી ટ્રેન પકડીને હું ના ભાઈ નીકળી ગયા જુનાગઢ તરફ અને હા ટ્રેન જેવી મજા કેમાય નથી. તો ફાઇનલી અમે જુનાગઢ રેલવે સ્ટેશન પહોંચી ગયા, રિક્ષા પકડી અને અમે કોલેજે ગયા. કોલેજે કંઈક આવું ફંક્શન હાલતું હતું અને કોલેજનો માહોલ જોઈને મને એવું લાગતું હતું કે એક હોરર મૂવી તો શૂટ અહીંયા કરવી જ પડશે. અને આ છે અમારી ભૂતિયા હોસ્ટેલ અને એની પાછળ ગિરનારનો વ્યૂ મસ્ત આવે બાકી. અને આ છે અમારી કેન્ટીન જ્યાં વધારે પડતા લવરિયા જ બેઠા હોય. પછી મેં કીધું જાતા જાતા છેલ્લા દર્શન તો કરતા જ જાય કોલેજના. પછી ગાંધી ચોકે પહોંચીને ખ્યાલ આવ્યો કે વી-માર્ટમાં લગભગ નવું કલેક્શન આવ્યું છે. કલેક્શન તો આવ્યું હતું પણ ઓનલી ગર્લ્સ માટે. ये भेदभाव कब खत्म होगा बे? પેલો રસ્તો અમારી પાસે હતો શૂઝ સેક્શનનો અને જે પસંદ આવ્યું એ પણ ગર્લ્સનું જ નીકળ્યું. બોલો. પછી અમે અમારા મેઇન અડ્ડા ઉપર ગયા જ્યાં પરફ્યુમ્સનો ગુફે હતો ભાઈ. ભાઈએ 3 પીસ તો ઉપાડી જ લીધા અને પછી પેમેન્ટ કરીને અમે ગયા પેટનો ખાડો પુરાવા અને એમાં ભેળ, પાણીપુરી, દાબેલી, ઘૂઘરા અને નવી આઈટમ નાસ્તો કરતા તો એક નાનું એવું છોકરું જોતું હતું. મસ્ત છે હો, પણ મેં કીધું હાલે તું પાણીપુરી ખા, પણ એ કેમ ખાય હવે એના દાંત જ નથી. પાર્ટ 2 માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.